આ કપડાં તે કેમ આવા પહેર્યા છે ગરીબો જેવા? જરાક કહીશ મને. મમ્મી તમે ભૂલી ગયા હોય ને તો તમને યાદ કરાવી દઉં. તમે મારા મમ્મીને શું કીધું હતું કે તમે દીકરીવાળા છો, તમારે તો છે ને અમારી સામે ઝૂકીને રહેવું જોઈએ. તો લો, હું પણ ઝૂકી ગઈ તમારી સામે. મેં તો તારા મમ્મીને કીધું હતું ને. તને કોણે આવા બધા નાટક કરવાનું કીધું હતું એ જરાક મને કહીશ? હું તો મારા મમ્મીનો જ પક્ષ લઉં ને, અને તમે જે વાત કરીને હું તો એનું જ પાલન કરી રહી છું. કેમ? પણ મને શું કામ કહી રહી છે તું? હું કોઈને કઈ નથી કહેવાનું. મારી હાલત તો સુડી વચ્ચે સોપારી જેવી કરી નાખી છે. ના ના, તું નહીં બોલતો કઈ વચ્ચે. હા, સુડી વચ્ચે સોપારી છે ને તું, એટલે એકદમ મૂંગે મૂંગો જોયા કર આ બધા તમાશા જે થાય છે ને. બસ હવે હું કઈ બોલું કે નહીં? હા, તમે એક બાકી રહી ગયા હતા ને. તમને ક્યારનું અંદરથી એમ થતું હશે કે હું કઈ બોલ્યો નહીં. બોલી લો તમે પણ. રાધા, મને તો એક વાત નથી સમજાતી. તે આપણા વેવાણને કીધું કે તમારે સાદા કપડામાં ઘેરે આવવાનું, દાબમાં રહેવાનું, પણ એની દીકરી તો આપણા ઘરની વહુ છે, આપણા ઘરની લક્ષ્મી છે, પણ એના ઉપર આવું દબાણ શા માટે? સાંભળવું જ છે ને તમારે કે મેં વેવાણને આવું શું કામ કીધું કે તમે ગરીબોની જેમ રહેતા શીખો, ગરીબો જેવી સાડી પહેરીને આવજો, આ તે ફલાણું ઢીકડું. તો કહેવાનો મતલબ એમ હતો કે જ્યારે તારા સાસુ એટલે કે આપણા વેવાણ આપણા ઘરે આવતા હતા ને, ત્યારે આજુબાજુમાં બેસવા માટે પણ જતા હતા. એની દીકરીને 5000ની સાડી લઈ આપી હોય ને તો આખા ગામમાં 20000ની સાડી લઈ આપી છે, એવી મોટી મોટી વાતો કરતા હતા. તને તો ખબર જ છે ને કે આપણે વાસણના પૈસા એમની પાસેથી નથી લીધા, અને ફર્નિચર એમણે પરાણે અડધા પૈસા આપીને કરાવ્યું છે. એમ છતાંય આખી સોસાયટીમાં એવી વાતો થાય છે કે આખા ઘરનું ફર્નિચર આના મમ્મી એટલે કે તારા સાસુ અને અમારા વેવાણ આણે કરાવી આપ્યું છે. ગાડા ભરી ભરીને કરિયાવર આપ્યો છે. અરે જેની ઓકાત નથી ને એની બહારની બધી વસ્તુ બતાવતા હતા. આ વાતથી તમે લોકો અજાણ છો, પણ હું નહીં. એટલે મારે આ બધું કરવું પડ્યું, ખાલી ને ખાલી વેવાણને સબક શીખવાડવા માટે. બસ મમ્મી, હું મારા મમ્મી વિશે કાંઈ નહીં સાંભળી લઉં. અને જુઓ તો તમારા મમ્મી પોતાનો વાંક આવ્યો એટલે બધું નામ મારા મમ્મીનું આપે છે. આ તે ક્યાંનો નાઈ છે? જુઓ મમ્મી, મારા સાસુ ભલે ને ગમે એ કરતા હોય, પણ જે લોકો આપણા છે એ લોકોને તો ખબર જ છે ને કે આ લોકોએ શું આપ્યું છે શું નહીં, અને આપણે શું એ લોકોને આપ્યું છે. અને જે લોકો આપણા નથી એનું શું? હા, એનું શું? હું બધાને ઘરે ઘરે કેવા જઈશ કે આ વેવાણે જેટલું આપ્યું નથી ને એટલું એ બતાવે છે, અને જે આપ્યું છે તો એ બતાવતા જ નથી, કારણ કે એ બતાવવામાં વેવાણને શરમ આવે છે. પણ મમ્મી, એ તો હવે એમની નીતિ. પણ કઈ જ નહીં. આ ઘરમાં તારે જો તારા સાસુનું ઉપરાણું લેવું હોય ને તો પછી જોયા જેવી થશે. તમને લોકોને જે વાતની ખબર નથી ને એ વાતની ખબર આજે મેં પાડી છે. હવે તમે લોકો જોઈ લો તમારે લોકોને શું કરવું છે. અને એ ચીબરી આજ પછી સામે તો બોલતી જ નહીં. આ વાતનો ખુલાસો એક વખત તારી મમ્મી સાથે પણ કરી લેજે, સમજી? હવે તું જઈ શકે છે. જા, હવે જા. મમ્મી, આવું બધું કરીને શું મળવાનું છે? બસ, હવે તને અલગથી કહું, મારે આ બાબતે કોઈ વાત કરવી નથી. મેં જે કીધું એ સાચું છે કે ખોટું એ બજારમાં જઈને જાણી લેજે. હા, પછી માં સામે વાત કરજે. હવે તું પણ જઈ શકે છે. તારું કામ પતી ગયું ને, એમાંય બાયડીનો વકીલ બનીને જ આવ્યો હતો. જા બેટા જા, મનાવે ને. તમારી વાત સાંભળ. નીતાનું પૂછડું. રાધા, મને તો એક વાત નથી સમજાતી. મને પણ કઈ નથી સમજાતું ને મારે કઈ નથી સાંભળવું. ચા પીવાઈ ગયો હોય ને તો મંદિરે જાઓ. ઓલા મંદિરે છે ને ઘણા લોકો તમારી રાહ જોવે છે. આ પ્રવચન આપશો ને એ લોકો સાંભળશે. જાઓ હવે. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જાઓ ને હવે. બેટા, આ નેતાઓને લોકો 2 દિવસથી ગયા છે, એ લોકો હજુ આવ્યા કેમ નહીં? પપ્પા, તમને તો ખબર જ છે ને, એ લોકો ચાલીને ગયા છે, એટલે હવે ત્યાં પહોંચે, દર્શન કરે, પછી આવે તો વાર તો લાગે જ ને. પણ તે ફોન કર્યો?
ક્યારે આવે છે એવું તો જાણ્યું કે નહીં? ના પપ્પા, મેં ફોન કર્યો હતો સાંજે પણ ફોન નોટ રીચેબલ આવતો હતો. જય શ્રી કૃષ્ણ. આવો આવો બા. આવો 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 વેવાણ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તમે લોકો કુળદેવી માના મંદિરે ગયા હતા, જ્યાં પગપાળા પહોંચવામાં 1 દિવસ જેવું થાય છે, તો તમારે લોકોને 2 દિવસ કેમ થયા? પહોંચવામાં ઘરે મોડું કેમ થયું? જાણી શકું હું કારણ? હા મમ્મી, હા, એક દિવસ તો છે ને મંદિરે આવવા જવામાં જતો રહ્યો, અને બીજા દિવસે અમે ગામમાં રોકાઈ ગયા હતા. ત્યાં આપણા જે ઓળખીતા હતા ને એ બધાના ઘરે બેસવા ગયા હતા. અચ્છા, એટલે એનો મતલબ એમ કે તમે લોકો ગામમાં ફજેતી કરવા ગયા હતા, એમ જ ને? હા હા, ફજે તો કરવા ગયા હતા અમે, અને આ લોકોને મેં જ કીધેલું. રાધાબેન, આ તમારી વહુ નીતા ભિખારી જેવા કપડાં પહેરીને ઘરની બહાર નીકળે તો તમને શરમ આવે, અને મારી વહુ અરુણા જો ભિખારી જેવા કપડાં પહેરીને અહીંયા આવે તો તમારી ઇજ્જત નથી જતી? શરમ નથી થતી? બસ કરી જાવ ડોસીમાં આવે. અરે હું કઈ નથી બોલતી એનો મતલબ એમ નથી કે મને બોલતા નથી આવડતું, પણ હું તમારી મર્યાદા જાળવીને વાત કરું છું. માનું છું કે તમે પૈસાવાળા છો, પણ મનના સાવ ભિખારી માણસ છો. તમારી દીકરીને તમે કર્યાવર આપ્યો, દાયજો આપ્યો, એના કરતા 10 ગણું તમે ગામમાં જઈને બતાવો છો, જતાવો છો. બસ એટલે જ તમારી ઓકાત બતાવવા માટે આજે મેં તમને લોકોને સાદા કપડાં પહેરીને આવવાનું કહ્યું. સમજ્યા તમે? બેટા, અંદરથી ચેક અને રોકડા રૂપિયા લઈ આવો. હા મમ્મી. લ્યો, આ 10 લાખ રૂપિયા રોકડા પકડો. આની જ ભૂખ છે ને તમને? અને આ રહ્યો ચેક. તમારી ઓકાત પ્રમાણે આ ચેકમાં રૂપિયા ભરી દેજો. અમે તમારી જેમ દેખાડો કરવામાં નથી માનતા. અમને ભગવાનની દયાથી ભગવાને ઘણું બધું આપ્યું છે, મિલકત, પ્રોપર્ટી, પૈસો, પણ દેખાડો કરવાથી શું મળવાનું છે? અને હા, તમારી જેમ પગપાળા મંદિરે જવામાં પણ નથી માનતા. લખાવાના 200 રૂપિયા ને ગામમાં આવીને હજારો લાખો રૂપિયાની વાતો કરવાની નહીં. બેટા, લાવ પેન, લ્યો, લખી દો રૂપિયા. વિચારો છો શું? વિચારવાનું હવે કઈ નથી બાકી રહ્યું. રાધાબેન, તમારી વાત સાચી છે. માણસ પાસે હોય એના કરતા પણ જો એ 10 ગણું હોવાનો દેખાડો કરે ને, એ સારું ન કહેવાય. મને હવે મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું મારી ભૂલની માફી માંગુ છું. હવે પછી આવું ક્યારેય નહીં થાય. અરુણાબેન, સ્ત્રીની ચૂંદડીના છેડે ઘરની આબરૂ બંધાયેલી હોય છે, પિયરની અને સાસરિયાની. હું માનું છું કે ઘર ગરીબ હોય કે અમીર, પણ જે ઘરની સ્ત્રી મોડું કપડું પહેરે છે તો સમાજમાં એની આબરૂ જાય છે. મેં તમને કહ્યું હતું ને કે તમે દીકરી વાળા છો એટલે તમારે અમારી સામે માથું નમાવીને જ રહેવું જોઈએ. હું માનું છું કે મારી મોટામાં મોટી ભૂલ હતી. અરે, દીકરીનું કન્યાદાન કરવા વાળા મા બાપ તો હંમેશા માથું ઊંચું કરીને રહેતા, પણ જ્યારથી તમે જે નથી એ બતાવવાની કોશિશ કરી છે ને, ત્યારથી સમાજમાં અમારું ઘણું અપમાન થયું છે. તમારી દીકરીને મેં આ ઘરની વહુ નહીં પણ દીકરી બનાવીને જ રાખી છે. એટલે આપણી લોકો વચ્ચે મતભેદોથી શરૂઆત થઈ અને મનભેદ સુધી પહોંચી ગયા. બસ
આ જ કારણ હતું કે આ વાત અહીંયા સુધી પહોંચી ગઈ. અને સાચું કહું તો તમારા લોકોની આંખે જે ઘમંડના ચશ્મા હતા ને, બસ એ જ ઉતારવા માટે હા અમારે બંનેને કરવું પડ્યું. એટલે માફી તો હું તમારી માંગુ છું. ના, આજે વડીલ તરીકે મેં તમારું પણ અપમાન કર્યું છે, પણ સાચો રસ્તો બતાવવો જરૂરી હતો એટલા માટે મને માફ કરી દેજો. ના, શા માટે તમે માફી માંગો છો? વાંક અમારો હતો, ભૂલ અમે કરી, ગુનો અમારો હતો, તો માફી તો અમારે જ માંગવાની હોય ને, નમવાનું તો અમારે જ હોય ને. સારું થયું કે આજે અમારી આંખ ખુલી ગઈ અને હવેથી અમે કોઈ પણ જાતનો દેખાડો કરવાનું બંધ કરી દઈશું. ન પૈસાનો, ન પાવરનો, ન મિલકતનો. સારું, તો હવે સમાધાનની ચા બનાવી નાખીએ. આ પૂછવાની વાત છે? જા જા ચા બનાવી. હા. રાધાબેન, આજે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ. આ બધું તો મોહ માયા છે. આની ભૂખ ન હોવી જોઈએ, પણ અમારી ભૂલ હતી, અમારો વાંક હતો કે આટલું બધું ન હોવા છતાંય અમે ખાલી ને ખાલી દેખાડો કરતા હતા. રાધાબેન, આ બધી વાત તો પતી ગઈ, પણ હવે પછી હું ક્યારેક તમારા ઘરે આવું તો આવી સાડી પહેરીને આવું કે પછી કડક સાડી પહેરીને આવું?